કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. જે બિંદુઓ આગળ વિધેય fx = x - 2⁴ ઇન્ટુ x + 1�3, તો એના માટે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય, બી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને સી નતિ બિંદુ ધરાવે તે બિંદુઓ શોધો. તો અહીં આપણે તો ગણતરી કરીએ. આન્સર અહીં fx = તો x - 2⁴ ઇન્ટુ x + 1³ માટે f'(x) તો બે વિધેયનો ગુણાકાર. તો પ્રથમ વિધેયનું વિકલન તો 4 ઇન્ટુ x - 2³ ઇન્ટુ x + 1³ પ્લસ તો પ્રથમ વિધેયનું વિકલન ઇન્ટુ બીજું વિધેય વત્તા બીજા વિધેયનું વિકલન ઇન્ટુ પ્રથમ વિધેય, એટલે કે x - 2⁴ ઇન્ટુ તો 3 ઇન્ટુ x + 1² તો આ f'(x) થાય. તથા તો દ્વિતીય વિકલન પણ આ જ રીતે આપણે કરી શકીએ. તથા f'(x) અને ઇક્વલ ટુ તો ફરી આના માટે બે પદ મળશે. તો પ્રથમ વિધેય બીજાનું વિકલન તો 4 ઇન્ટુ 3 એટલે કે 12 ઇન્ટુ x - 2² ઇન્ટુ x + 1³ પ્લસ 4 ઇન્ટુ 3 એટલે કે તો અહીંયા તો 4 ઇન્ટુ 3 12 હતા, ફરી 3 આગળ લઈએ તો 12 ઇન્ટુ x - 2³ ઇન્ટુ x + 1² પ્લસ ફરી આનું વિકલન કરીએ તો બે વિધેયનો ગુણાકાર. તો પ્રથમ વિધેય એમનામ રાખીએ x - 2⁴ ઇન્ટુ 6 ઇન્ટુ x + 1 પ્લસ ફરી 3 ઇન્ટુ x + 1² ઇન્ટુ 4 એટલે કે 12 ઇન્ટુ x + 1² ઇન્ટુ x - 2³ તો આ દ્વિતીય વિકલન મળે. તથા f'(x) = 0 ઇમ્પ્લાઇઝ તો f'(x) = 0 તો આનું મૂલ્ય 0 થાય. એટલે કે 4 ઇન્ટુ x - 2³ ઇન્ટુ x + 1³ પ્લસ x - 2⁴ ઇન્ટુ તો 3 ઇન્ટુ x + 1² = 0 અને ઇમ્પ્લાઇઝ આમાંથી તો આપણે જોઈ શકીએ છીએ x + 1² સામાન્ય નીકળે અને તો x + 1² અને x - 2³ તો x - 2³ ઇન્ટુ x + 1² આ સામાન્ય નીકળે. તો ફરી આપણે સાદુરૂપ આપીએ તો ઘન અને x + 1² લઈએ તો 4 ઇન્ટુ x + 1 એટલે કે તો 4x + 4 અહીંથી તો x - 2³ લીધો છે, x - 2 બાકી રહેશે અને x + 1² લઈ લીધો છે 3 ઇન્ટુ x - 2 તો પ્લસ 3x તો 3x - 6 તો ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ x - 2³ ઇન્ટુ x + 1² ઇન્ટુ 4x + 3x 7x - 2 તો 7x - 2 ઇક્વલ ટુ 0. એનો અર્થ કે f'(x)નું અવયવીકરણ કરીએ તો આ સ્વરૂપ મળે અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ x = 2 અથવા x = -1 અથવા x = 2/7 તો આ નિર્ણાયક સંખ્યાઓ છે. માટે તો x = 2 એટલે કે 2 - 1 x = -1 અને x = 2/7 એ નિર્ણાયક સંખ્યાઓ.
તથા હવે આપણે ગણતરી કરીએ એફ ડબલ ડેશ 2. તો એફ ડબલ ડેશ એક્સ માટે આપણે સૂત્ર લખેલું છે, એમાં 2 લઈએ તો આ પદ 0 થઈ જાય, આ પદ પણ 0 થઈ જાય, આ પદ પણ 0 થઈ જાય, આ પદ પણ 0. તો એફ ડબલ ડેશ 2 ઇક્વલ ટુ 0. એફ ડબલ ડેશ -1 તો એક્સ પ્લસ 1 વાળું પદ છે, અહીંયા પણ છે, અહીંયા પણ, અને આ પદમાં છે પણ, તો ઇક્વલ ટુ પણ 0. અને તથા એફ ઓફ તો 2/7. તો આના માટે આપણે ગણતરી કરવી પડે એફ ડબલ ડેશ 2/7. તો એના માટે આપણે જોઈએ કે 2/7 -2 અને 2/7 + 1 નો ઘન માઇનસ, તો એનો વર્ગ એ ધન પદ મળશે, પણ આનો સરવાળો આપણે મેળવવાનો છે. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એફ ડબલ ડેશ 2/7 માટે તો ગણતરી કરતા અહીંયા આપણે જગ્યા નથી, તો અહીંયા આપણે ગણતરી કરીએ કે એફ ડબલ ડેશ 2/7 અને ઇક્વલ ટુ 12 × 2/7 - 2 એટલે કે 2 - 14/2 એટલે કે -12/2. તો અહીંયા આપણે લખી શકીએ 2/7 - 2 કરીએ તો 2 - 14 તો માઇનસ, તો 12, 2 - 14 એટલે કે -12/2, 12/7 એનો વર્ગ, તો -12/7 એનો વર્ગ ઇન્ટુ 2/7 + 1 તો 9/7 એનો ઘન પ્લસ 12 × 2/7 - 2 પણ 2/7 - 2 એટલે કે -12/7 એનો તો ઘન ઇન્ટુ તો 9/7, 2/7 + 1 9/7 નો વર્ગ પ્લસ ફરી x - 2 એટલે કે 2/7 - 2 તો -12/7 એની 4 ઘાત ઇન્ટુ તો 6 × x + 1, પણ x + 1 ઇક્વલ ટુ 9/7, તો 9/7 પ્લસ 12 × x + 1 નો સ્ક્વેર એટલે કે 9/7 નો સ્ક્વેર ઇન્ટુ x - 2 એટલે કે 2/7 - 2 એટલે કે -12/7 તો એનો ઘન. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આપણે જોઈએ કે તો આ પદ ધન થશે, આ પદ ઋણ થશે, આ પદ ધન અને આ પદ ઋણ થશે. 2 પદ ઋણ અને 2 પદ ધન. તો ધન પદો સાથે લઈએ તો 12 × 12 નો સ્ક્વેર ઇન્ટુ 7, તો 12³ × 9³ 9³/7³ પ્લસ 12⁴ ઇન્ટુ 6 × 9/7/5 માઇનસ, તો આ પદ માઇનસ થશે, તો -12, તો 12⁴/7³ ઇન્ટુ 9²/7² માઇનસ, તો 12⁴/7/5 ઇન્ટુ 9² ઇન્ટુ તો 12:3 હતા 4, 9:2, 9:2, 7/5. તો આ તો માગેલું મૂલ્ય થાય, પણ આ માગેલું મૂલ્ય માટે તો આપણે લસા લઈને ગણતરી કરીએ 7/5 લસા, અને એમાંથી તો અંશના પદો સામાન્ય લઈશું. છેદના પદમાં તો અહીંયા અંશના પદમાં તો 12³ 12⁴ તો 12³ સામાન્ય મળે અને 9 સામાન્ય મળે. તો 12³ × 9 સામાન્ય લઈએ તો 9²/7 તો 7/5 ઘાત. તો આનું સાદુરૂપ આપીને આપણે ચિહ્ન નક્કી કરવાનું છે. તો સાદુરૂપ આપીએ તો અહીંયા આપણે કહી શકીએ કે 7/5 ઘાત. અહીંયા પણ 7/5 ઘાત, 7/5 ઘાત અને 7ની તો અહીંયા 7 નો વર્ગ અને 7ની ઘન, તો એની પણ 5 ઘાત છે. આપણે ગણતરીમાં અહીંયા તો ભૂલ થઈ છે, લખી દઈએ તો 7/5 ઘાત સામાન્ય તો લસા મળે.
7ની 5 ઘાત. તો 12 ક્યુબ ઇન્ટુ 9 ક્યુબ પ્લસ 12 into 4 into 6 into 9 અને 12 9 સ્ક્વેર 12 9 સ્ક્વેર. તો આમાંથી 12 ક્યુબ સામાન્ય લઈએ તો 9 સ્ક્વેર 9 ક્યુબ માઇનસ 12 into 9 તો એ ઋણ ઘટક મળે. પણ બધા પદમાંથી તો 12ની તો ન્યૂનતમ ઘાત છે 12 ક્યુબ ઇન્ટુ 9ની ન્યૂનતમ ઘાત તો 1 છે. અહીંયા 2 અને અહીંયા 1. અહીંયા બીજા પદમાં આપણે જોઈએ 9નો સ્ક્વેર થાય. આપણે લખવામાં ભૂલ થઈ છે. તો બીજું પદ આપણે વિસ્તરણ કરીએ તો 12ની 3 વત્તા 1 એટલે કે 4, 9નો વર્ગ અને 6 into 9 તો 12ની 3 પ્લસ 1 એટલે કે તો 4 ઘાત. તો 12ની 4 ઘાત. આ બીજું પદ આપણે આ નામામાંથી લીધેલું છે 6 into 9/7. આ પદ આપણે તો આ જ લીધું છે એટલે એમાં ગણતરીમાં ભૂલ નથી. 12 ક્યુબ 9 ક્યુબ આ પદમાં તો 6 into 9/7 તો અહીંયા આપણે જોઈએ કે તો 9 into 9 સામાન્ય મળે. હવે ગુણાકાર કરીએ તો 12 into 9 તો 9 સ્ક્વેર એટલે કે 81 પ્લસ અહીંથી 12 ક્યુબ તો 12 into 6 તો 72 માઇનસ આમાંથી 12 ક્યુબ લઈએ તો 12 into 9 તો 108 માઇનસ આમાંથી તો 12 ક્યુબ અને 9 તો 12 into 9 તો -108. અને તો આપણે જોઈ શકીએ છીએ આના કરતાં આ પદ ઋણ તો મોટું પદ છે તો લેસ ધેન 0. અને માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ 2/7 માટે તો 7 માટે એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા તે આપણે કહી શકીએ અહીંયા આપણે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને નતિબિંદુ ધરાવે તે બિંદુઓ શોધવાના છે મળે તથા તે મૂલ્ય આપણે મેળવી શકીએ તથા તે f/2/7 છે. અહીંયા એ મૂલ્ય મેળવવાની જરૂર નથી કારણ કે આપણને આપેલું છે કે બિંદુઓ શોધો. તો આપણે સીધું લખી શકીએ x = 2/7 માટે એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા આપણે કહી શકીએ તથા તો x તો ઇક્વલ ટુ 2 અને x = -1 માટે દ્વિતીય વિકલિત કસોટી નિર્ણય આપવામાં નિષ્ફળ નીવડે. કારણ કે દ્વિતીય વિકલનનું મૂલ્ય 0 થાય માટે તો દ્વિતીય વિકલિત કસોટીથી આપણે ન કહી શકીએ કે આ ઘટક આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે ન્યૂનતમ. તો માટે તો પ્રથમ વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરવો પડે. તો પરંતુ અહીં આપણે કહી શકીએ પરંતુ અહીં f'(x) આપણે જે સામાન્ય ઘટકો લઈ અને ગણતરી કરી છે એમાં કોઈ પદ આપણે કેન્સલ નથી કરેલું. તો f'(x) તો x - 2નો ઘન ઇન્ટુ x + 1નો તો સ્ક્વેર અને 7x - 2. તો માટે આપણે કહી શકીએ કે x = 2 માટે તો x <2 હોય. x → 2 અને x <2. x જો 2 કરતાં નાનું હોય તો આ ધન થાય, તો આ પણ ધન થાય અને આ ઋણ થાય. તો જો x <2 તો આપણે કહી શકીએ તો વિધેય માટે એનું ચિહ્ન બદલાય છે કેમ? તો x <2 તો
તો એક્સ માઇનસ 2 લેસ ધેન 0, એક્સ પ્લસ 1 તો ગ્રેટર ધેન 0, એટલે કે એનો વર્ગ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 જ થાય, તો ગ્રેટર ધેન 0, અને 7x તો અને 7x માઇનસ 2 એ પણ ગ્રેટર ધેન 0, અને ઇમ્પ્લાય તો એફ ડેશ એક્સ તો લેસ ધેન 0, કારણ કે એક્સ માઇનસ 2નો ઘન છે તો એફ ડેશ એક્સ લેસ ધેન 0, તથા જો એક્સ ગ્રેટર ધેન 2 તો એક્સ એ 2 કરતાં મોટું હોય તો આ તો ધન થાય, પણ 2 કરતાં મોટું હોય તો આ તો ત્રણ પદ ધન થવા નથી, તો એક્સ માઇનસ 2 ગ્રેટર ધેન 0, એક્સ પ્લસ 1 પણ ગ્રેટર ધેન 0, અને 7x માઇનસ 2 તો ગ્રેટર ધેન 0, અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, માટે એક્સ ઇક્વલ ટુ 2 આગળ એફ ડેશ એક્સ એ તો ઋણમાંથી ધન થાય, તો ઋણમાંથી ધન થાય, અને ઋણમાંથી ધન થાય એનો અર્થ કે તો માટે એક્સ ઇક્વલ ટુ તો 2 આગળ, તો જો એ ઋણમાંથી ધન થાય તો આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 2 આગળ વિધેય એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એક્સ ઇક્વલ ટુ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે એવું બિંદુ તથા તો ફરી આપણે ગણતરી કરીએ એક્સ ઇક્વલ ટુ -1 તો એક્સ લેસ ધેન -1, તથા જો એક્સ લેસ ધેન -1 તો એક્સ એ -1 કરતાં નાનું હોય તો એક્સ -2 લેસ ધેન 0, એક્સ પ્લસ 1નો સ્ક્વેર છે તો એક્સ પ્લસ 1 તો લેસ ધેન 0, પણ એક્સ પ્લસ 1નો સ્ક્વેર ગ્રેટર ધેન 0, અને એક્સ લેસ ધેન -1 તો 7x માઇનસ 2 તો લેસ ધેન 0, તો 7x માઇનસ 2 તો લેસ ધેન 0, તો એક્સ માઇનસ 2નો ઘન તો એ પણ લેસ ધેન 0 થાય, તો આ બંનેનો ચિહ્નનો ગુણાકાર કરીએ તો ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ તો ગ્રેટર ધેન 0, કારણ કે ઋણ ઇન્ટુ પ્લસ, અને માટે આપણે કહી શકીએ તથા જો એક્સ ગ્રેટર ધેન -1 તો એક્સ તો -1 કરતાં મોટું છે પણ ઋણ લઈએ કારણ કે એ 0 કરતાં નાનું લઈએ, તો ફરી આપણે કહી શકીએ કે એક્સ -2 નો ઘન લેસ ધેન 0, એક્સ પ્લસ 1નો વર્ગ તો એ તો ગ્રેટર ધેન 0 જ થાય, અને એક્સ ઋણ હોય તો 7x માઇનસ 2 તો લેસ ધેન 0, અને ઇમ્પ્લાઇઝ તો એફ ડેશ એક્સ તો ફરી આ ઋણ અને ધન તો ગ્રેટર ધેન 0, માટે તો એક્સ ઇક્વલ ટુ -1 આગળ એફ ડેશ એક્સ એ ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ થતું નથી, તો એ ચિહ્ન બદલતું નથી, એ ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ થતું નથી, એટલે કે તેનું ચિહ્ન બદલતું નથી, માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તો એક્સ ઇક્વલ ટુ -1 એ તો નથી બિંદુ, તો આ વિધેયનું નથી બિંદુ છે. આમ તો ત્રણ કિંમત આપણે અહીંયા મેળવી શકીએ છીએ. એક તો એક્સ ઇક્વલ ટુ તો 2 આગળ વિધેય તો 2/7 આગળ વિધેય આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, એક્સ ઇક્વલ ટુ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, અને એક્સ ઇક્વલ ટુ -1 એ માગેલું નથી બિંદુ છે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15, આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 cm સાબિત કરો. તો અહીંયા આપણે જોઈએ કે તો સ્મોલ આર ત્રિજ્યાવાળું આપણે ગોલક દર્શાવીએ, તો આર ત્રિજ્યાવાળું ગોલક છે.
તો આ ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત લંબવૃત્તીય શંકુ, આ કોઈ લંબવૃત્તીય શંકુ. ગોલકનું કેન્દ્ર આ હોય તો એની ત્રિજ્યા આર, તો આ પણ અંતર આર થાય. હવે ધારો કે તો અંતર્ગત લંબવૃત્તીય શંકુ માટે એને પાયાની સપાટીની ત્રિજ્યા કેપિટલ આર અને ઊંચાઈ આર પ્લસ એક્સ લઈએ, તો આ અંતર એક્સ. અથવા આર પ્લસ એક્સ પણ લખી શકાય. તો માટે તો આર એક્સ અને સ્મોલ આર એના વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ. ધારો કે આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત લંબવૃત્તીય શંકુની પાયાની સપાટીની ત્રિજ્યા કેપિટલ આર તથા ઊંચાઈ આર પ્લસ એક્સ, અથવા આપણે એચ લઈએ તો કોઈ વાંધો નથી. ઊંચાઈ એચ લખો તો આ એચ માઇનસ આર થાય. એનો ઉપયોગ કરીએ તો કોઈ વાંધો નથી, કારણ કે આપણે શંકુની ઊંચાઈ તો 4r/3 છે એ આપણે મેળવી. તો ઊંચાઈ આર પ્લસ એક્સ. તો આકૃતિ પરથી તો આપણે કહી શકીએ આકૃતિ પરથી આપણને પરિણામ મળે કે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર અને ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. તો આ એક પરિણામ મળે. હવે તો લંબવૃત્તીય શંકુનું મહત્તમ ઘનફળ, તો એનું ઘનફળ મહત્તમ હોય ત્યારે એને ઊંચાઈ એટલી છે એ આપણે સાબિત તો કરીશું. તો તથા આપણે કહી શકીએ કે તો લંબવૃત્તીય શંકુની ઊંચાઈ તો આ આપણે મેળવી મહત્તમ એનું ઘનફળ હોય તો શંકુનું ઘનફળ, તો માટે તો શંકુનું ઘનફળ તો વી માટેનું આપણે સૂત્ર જાણીશું. ઘનફળ વી ઇક્વલ ટુ તો 1/3 પાય આર સ્ક્વેર એચ, તો પાય આર સ્ક્વેર ઇન્ટુ એચ. પણ અહીંયા તો કેપિટલ આર સ્ક્વેર અને એચ એટલે કે આર પ્લસ એક્સ, તો પાય આર સ્ક્વેર આર પ્લસ એક્સ. કારણ કે ઊંચાઈ એચ, તો કારણ કે એચ ઇક્વલ ટુ આર પ્લસ એક્સ. તો માટે તો 1/3 પાય આર સ્ક્વેર ઇન્ટુ એચ. તો આ ઘનફળનું મહત્તમ મૂલ્ય મેળવવું. તો ઘનફળનું મહત્તમ મૂલ્ય મેળવવા માટે તો અહીં આર તો અચળ છે, તો કેપિટલ આર અને એક્સ બે ચલ, તો આરનું એક્સમાં અથવા એક્સનું આરમાં નિરૂપણ કરવું પડે. તો આર સ્ક્વેરનું એક્સ સ્ક્વેરમાં નિરૂપણ જાણીએ છીએ, પરંતુ તો આર સ્ક્વેર ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ પરંતુ આર સ્ક્વેર ઇક્વલ ટુ તો સ્મોલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને માટે તો વી ઇક્વલ ટુ 1/3 પાય ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એક્સ. અને આને તો બે અવયવ આર પ્લસ એક્સ અને આર માઇનસ એક્સ, તો ઇક્વલ ટુ 1/3 પાય. અને આપણે બે સ્વરૂપે લખી શકીએ આર માઇનસ એક્સ ઇન્ટુ આર પ્લસ એક્સનો સ્ક્વેર. તો આ સ્વરૂપે લખો તો કોઈ વાંધો નથી. હવે તો આનું મૂલ્ય મહત્તમ મૂલ્ય મેળવવું, તો ઇક્વલ ટુ એફ એક્સ લેતા, તો માટે તો વી ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ તો આ લેતા. અને માટે એફ ડેશ એક્સ, તો આનું વિકલન કરીએ તો 1/3 પાય
एक विधेय तो आर माइनस एक्स एम नाम राखो इंटू 2 इंटू आर प्लस एक्स इंटू 1 प्लस फरी तो 1/3 पाई इंटू आर प्लस एक्स नो वर्ग तो आर प्लस एक्स नो वर्ग इंटू आर माइनस एक्स एनु विकलन तो -1 तो एक्सनी सापेक्ष विकलन करीए छे माटे -1 थाय अने इक्वल टू आमांथी तो 1/3 पाई इंटू आर माइनस तो आर प्लस एक्स ये सामान्य मळे अने ये सामान्य लईए तो आपने तो 1/3 पाई इंटू आर प्लस एक्स सामान्य लीए तो 2 इंटू आर माइनस एक्स एटले के 2r माइनस 2x प्लस 1/3 आर प्लस एक्स तो ये सामान्य लई लीधा तो माटे तो माइनस तो आर प्लस एक्स तो माइनस आर माइनस एक्स तो माइनस आर माइनस एक्स थाय अने इक्वल टू 1/3 पाई आर प्लस एक्स 2r माइनस आर एटले के आर माइनस 3x तो ब्रेकेट में स्मॉल आर माइनस तो 3x અને માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ આને રૂપમાં મળે માટે એફ ડબલ ડેશ એક્સ ફરી એક્સની સાપેક્ષ વિકલન કરો તો 1/3 પાઈ આમાંથી તો બે તો વિધેય છે તો એક વિધેય એમના આર પ્લસ એક્સ ઇન્ટુ આર માઇનસ 3xનું વિકલન તો -3 પ્લસ તો 1/3 પાઈ ઇન્ટુ આર માઇનસ 3x ઇન્ટુ આર પ્લસ એક્સનું વિકલન તો 1 અને ઇક્વલ ટુ 1/3 પાઈ ઇન્ટુ 1/3 પાઈ એ સામાન્ય મળે સામાન્ય લઈ લઈએ અથવા આ જ સ્વરૂપ રાખીએ તો કોઈ વાંધો નથી તો માઇનસ તો 1 તો 3 કેન્સલ અને ઇક્વલ ટુ તો પાઈ ઇન્ટુ આર પ્લસ એક્સ તો માટે આપણને કઈ સ્વરૂપ મળે પાઈ આર પ્લસ પાઈ એક્સ પ્લસ 1/3 પાઈ આર માઇનસ તો પાઈ એક્સ तो पाई आर प्लस पाई एक्स प्लस 1/3 पाई आर माइनस पाई एक्स कैंसल और इक्वल टू पाई आर माइनस 1/3 पाई आर तो पाई आर प्लस 1/3 पाई आर तो 3 + 1 4 तो पाई आर अपॉन 3 तो आ किंमत मळे एफ डबल डैश आर इक्वल टू एफ डबल डैश एक्स इक्वल टू आ ने रूप में मळे तो अचल तो हवे एफ डैश एक्स इक्वल टू 0 and implies तो आर प्लस एक्स इंटू आर माइनस 3x इक्वल टू 0 and implies एक्स इक्वल टू माइनस आर अथवा 3x इक्वल टू आर तो एक्स इक्वल टू आर अपॉन 3 परंतु आर तो अहींया तो गोलकनी त्रिज्या छे अने त्रिज्या होवाथी तो आ ऋण थाय जे शक्य नहीं परंतु एक्स ग्रेटर देन 0 तो एक्स ग्रेटर देन 0 होवाथी आपणे कही सकीए कि एक्स इज नॉट इक्वल टू माइनस आर एंड इम्प्लाइज तो एक्स इक्वल टू आर अपॉन 3 तथा एफ डबल डैश आर अपॉन 3 एंड इक्वल टू तो 4 पाई आर अपॉन 3 ग्रेटर देन 0 आ तो अचल से माटे तो आर पर तो आ एक्स की किंमत पर आधारित नहीं અને માટે આપણે કહી શકીએ માટે एक्स इक्वल टू आर अपॉन 3 માટે एफ एक्सનું स्थानीय तो स्थानीय केवुं मूल्य મળે महत्तम मूल्य મળે पर एक्स ए तो 0 थी इन्फिनिटी से एक्स की किंमत 0 करता मोटी माटे अंत्य बिंदुओ नहीं माटे आपणे कही सकीए कि माटे तो एक्स इक्वल टू आर अपॉन 3 माटे तो माटे एक्स इक्वल टू आर अपॉन 3 माटे तो शंकुनु घनफळ महत्तम मळे त्यारे तो शंकुनी त्रिज्या शंकुनी ऊंचाई तो ऊंचाई आपणे मेळववानी शंकुनी ऊंचाई तो एच इक्वल टू आर प्लस एक्स एंड इक्वल टू आर प्लस आर अपॉन 3
तो एच इक्वल टू स्मॉल आर प्लस एक्स है माटे आर प्लस आर अपॉन 3 અને ઇક્વલ ટુ 3 પ્લસ 1 4 આર अपॉन 3 तो 4 आर अपॉन तो 3 જે આપણે સાબિત કરવાની છે માટે તો શંકુની ઊંચાઈ 4 આર अपॉन 3 થાય માટે આપણે કહી શકીએ કે માટે તો જો આર ત્રિજ્યાવાળા ગોલકમાં તો માટે આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ તો મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ એચ ઇક્વલ ટુ 4 આર अपॉन 3 મળે એમ આપણે કહી શકીએ।